આ બધા કહે છે ઝુડિયોમાં કપડાં સસ્તા મળે. લડો જઈને જોઈએ તો ખરા કેવા મળે છે, સસ્તા કે કેવા. લો ત્યાર પછી આ ઘૂસી ગયા તમારા ઝુડિયોની અંદર. આમાં નીચે તો આપણા મતલબની કોઈ વસ્તુ છે નહીં, એટલે કે ચલો જઈએ ઉપર. આગળ જતાં દેખાયું દર્પણ. દર્પણમાં પછી આપણે ફ્લેક્સ ના કરીએ તો આપણી 6 ફૂટની હાઈટ શું કામની યાર. એટલે પછી થોડોક ફ્લેક્સ કરી જ નાખ્યો. આપણે આમ તો જીમ બીમ તો જતા નહીં, પણ જોઈને લાગતું હશે યાર જોરદાર દેખાઈએ છે. મને એવું લાગે છે ને કે આ ભાઈએ દિવાળી પર શોપિંગ કરી નહીં, એટલે અત્યારે હાલ બરાબર ઉઠાઈ લીધા જ કપડાં. ચલો આ શર્ટ સારો છે, જોઈએ તો ખરા કેટલા પૈસા છે આના. 899. આ કયો ગોળીનો કહેતો તો સસ્તું મળે હે. આ જો આ ફરથી 900 રૂપિયા દેખાય તને. એવી તો આઈટમે નહીં કે જેના 900 રૂપિયા થાય. આનું એ ખીચું છે ને આપણા જેમ ખાલી જ છે. જો આ ફરથી 800નું સ્ટીકર. જો આ ફરથી 800નું 900નું સ્ટીકર. એટલે આને કોઈ બીજી કોઈ કિંમત જ નહીં આવડતી કહું. એકની એક જ ચોંટાડી દીધી છે દરેક જગ્યાએ. આ જો આ પેન્ટ. હા પેલા ઘાઘરા જેવું લાગે છે. કોણ પહેરે છે લે આવા પેન્ટ હે? મારે મારા ભાઈબંધોને લઈને આવા જેવા હતા. લાવ્યો હોત તો સારું હતું. એક્સચેન્જ ડિસ્ક. એક કામ કરું, મારી જૂની ટી શર્ટ આપીને નવી લઈ લઉં. ઝુડિયોના કપડાં ઓછા હતા તે ફેસ વોશે લાવી દીધું આ લોકોએ. આ સ્પ્રે પર લખ્યું હતું ટ્રાય મી, ને પછી છોટી જ દીધો મેં તો પછી દબાઈને. આ ધાબળો કાપીને ટી શર્ટ બનાવી દીધી છે અને પછી કે ફેશન. આટલું ફર્યો ને તારા જઈને આ કંઈક ગમ્યું મને, તો પછી પહેરીને જોયું કેવું લાગે. તમે લોકો કોમેન્ટમાં કહો લેવા જેવું છે કે નહીં. આ 500 રૂપિયાની ટી શર્ટ લીધી ને તો એ મારા બેટાએ થેલી ના આલી. બોલો એને શું કીધું ખબર? કે સર થેલી માટે 10 રૂપિયા અલગથી આપવા પડશે. જો મમ્મીને ખબર પડી કે આટલી મોંઘી ટી શર્ટ લીધી છે તોય થેલી નહીં આલતા, તો હું ગયો ભાઈ.